સુરતના કતારગામમાં પાટીદાર યુવતીના આપઘાતનો બનાવ। પાટીદાર સમાજનો શક્તિ સાથેનો સંવાદ કાર્યક્રમ યોજાયો। દીકરીના મોક્ષાર્થે 1100 કુમારિકા દીકરીઓને ભોજન કરાવ્યું। દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજ્યો। મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી। દીકરી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેનો કાર્યક્રમ। પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા। પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ આપી। મોટિવેશનલ સ્પીકરે દીકરીઓને સમજ આપતા હાજર સૌ દીકરીઓએ ધ્રુસકે ને ધ્રુસકે રડી। જે વિદ્યાલયની અંદર ટ્રેનિંગ દીકરીઓને આપવામાં આવે છે અને એ દીકરીઓ જે ટ્રેનિંગ જે લઈ ચૂકી છે એ જ દીકરીઓ છે તે ટ્રેનિંગ આપવાની છે અને તાલીમ આપવા પાછળનું એક જ માત્ર કારણ છે કે દીકરી અબળા નથી, દીકરી સબળા છે, દીકરી શક્તિશાળી છે, દીકરી બહાદુર છે। એટલા માટે દીકરીઓને એકત્રિત કરીને જ્યારે એમની એક ઉંમર છે, સ્વીકૃતિની જ્યારે ઉંમર છે ત્યારે દીકરીઓને તાકાતથી જે પ્રમાણે પુરુષને આધીન થઈ ગઈ છે દીકરીઓ કે ભાઈ પુરુષો જે પ્રમાણે કે એ પ્રમાણે દીકરીઓને નાચવાનું હોય છે, જે પ્રમાણે કે એ પ્રમાણે દીકરીઓને કરવાનું હોય છે। ત્યારે દીકરીઓને બહાદુર બનાવીને દીકરીઓને શક્તિ તરીકે પ્રસ્થાપિત કરી અને આ કાર્યક્રમનો અમારો મૂળ ઉદ્દેશ છે કે દીકરીઓ અબળા નથી, દીકરીઓ સબળા છે।